कोविड पैंडेमिक के दौरान हमने इंडो पैसिफिक के लिए क्वाड वैक्सीन इनिशिएटिव लिया था और मुझे खुशी है कि क्वाड में हमने सर्वाइकल कैंसर जैसे चैलेंज का मिलकर सामना करने का निर्णय लिया है। भारत का विजन है वन अर्थ वन हेल्थ। इसी भावना से मैं क्वाड मूनशॉट इनिशिएटिव के तहत $7.5 मिलियन के सैपलिंग किट्स, डिटेक्शन किट्स और वैक्सीन का सहयोग देने की घोषणा करता हूं। रेडियोथेरेपी ट्रीटमेंट और कैपेसिटी बिल्डिंग में भी भारत सहयोग देगा। मुझे खुशी है कि इंडो पैसिफिक देशों के लिए गावी और क्वाड की पहलों के अंतर्गत भारत से 40 मिलियन वैक्सीन डोसेज का योगदान दिया जाएगा। ये 40 मिलियन वैक्सीन डोसेज करोड़ों लोगों के जीवन में आशा की किरणें बनेगी। As you can see, when the Quad acts, it is not just for nations, it is for the people. This is the true essence of our human-centric approach. हमारी बैठक ऐसे समय हो रही है जब विश्व तनावों और संघर्षों से घिरा हुआ है। ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है। 2025 में क्वाड लीडर्स समिट का आयोजन भारत में करने में हमें खुशी होगी। સુરતમાં નકલી નોટો છાપવાનું કારખાનું પકડાયું છે। સરથાણા વિસ્તારમાં ચાલતો હતો ગોરખ ધંધો। એસઓજીએ નોટો છાપવાનું મિની કારખાનું ઝડપ્યું છે। સ્થળ પરથી 1 લાખ રૂપિયાની નોટો પણ જપ્ત કરાઈ છે। નોટો છાપવાના કારખાનામાંથી 4 આરોપી દબોચાયા છે। આરોપીઓ કોમ્પ્યુટર પર નોટો બનાવી કલર પ્રિન્ટરથી નકલી નોટો છાપતા હતા। ખાસ કરી સોના દરની નકલી નોટો બનાવતા હતા। શહેરના યોગી ચોકના એપલ સ્ક્વેરમાં આ ગોરખ ધંધો ચાલતો હતો। પોલીસે 3 આરોપીઓ સાથે સોના દરની 1 લાખની નકલી નોટો સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે અસલી નોટ સ્કેન કરી કલર પ્રિન્ટ કાઢી બજારમાં વટાવવામાં ફિરાકમાં હતા। તો જેમાં એક અસલી નોટની સામે 3 નોટ આપવાની હતી। પોલીસે આ કેસમાં માસ્ટર માઇન્ડ સહિત 4 આરોપીને પકડ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, નકલી નોટો બનાવવાનું આખું જે કૌભાંડ ઝડપાયું છે, હાલ કેટલાની ધરપકડ કરાઈ છે? બિલકુલ, સુરત એસઓજી પોલીસે સરથાણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે દરોડા પાડી યોગી ચોકના એપલ સ્ક્વેરમાંથી એક કારખાનું ઝડપી પાડ્યું હતું। કહી શકાય કે આ કારખાનામાં કેટલાક યુવકો જે હતા તે કોમ્પ્યુટર ઉપર સોના દરની નોટ સ્કેન કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી અને તેને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા। જોકે પોલીસે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ ઘટનામાં ટોટલ 4 લોકોની ધરપકડ કરી છે। માસ્ટર માઇન્ડ આરોપી રાહુલ ભાવેશ પવન સહિત સાગર રાઠોડ જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતો તેની ધરપકડ કરી છે। અને આ લોકો કેટલા ટાઈપથી કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ખર્ચી કરી છે તેને લઈને સુરત એસઓજી પોલીસ ટૂંક સમયમાં મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો બોટાદમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે। ગઢડાના ઢસા ખાતે શિક્ષકની શરમજનક કરતૂત છતી થઈ છે। ગઢડા તાલુકાના ઢસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતું એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગયો। શિક્ષણ જગત સામે શરમજનક આ ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગ્રામજનોએ ઢસા ચોકડી નજીક મોટી સંખ્યામાં ભેગા થઈ ચક્કાજામ કર્યો। ઘટનાની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો। પોલીસે હાલ શિક્ષકની અટકાયત કરી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તાત્કાલિક અસરથી તપાસ કરી અને શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ખરેખર આજ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના ઉપર નિયમ અનુસારની સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સગીરના વાલીએ
શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 6 અને 12 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે. વધુમાં અમારા તથા ડીવાયએસપીના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે. ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. પંચમહાલના ગોધરામાં શાળામાં દાઝેલી વિદ્યાર્થીનીના મોતનો મામલો હવે વધુ ઘેરો બન્યો છે. વિદ્યાર્થીનીની માતાએ ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. 16 ઓગસ્ટના રોજ ગોધરાની કાજીવાડા ગામમાં વિદ્યાર્થીની દાઝી ગઈ હતી અને 35 દિવસની સારવાર બાદ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. મોતને લઈને કિશોરીના માતાનું કહેવું છે, ઘટના અંગે શાળાએ અમને મોડેથી જાણ કરી હતી. શાળા સંચાલકો દ્વારા અમને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ઘટનાના 1 મહિના બાદ જવાબદાર શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ નથી અને પગલાં પણ નથી લેવાયા. કિશોરીના માતા સુરેખાબેને વધુમાં કહ્યું કે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવાય અને જવાબદારો સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. સમગ્ર ઘટના કઈ રીતે બની તે હકીકત સામે આવવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. મારી છોરીને ન્યાય માટે આ કરું છું. મારી છોરીની એફઆરઆઈ ફાટવી જોઈએ. જ્યાં સુધી મારી છોરીની એફઆરઆઈ નહીં ફાટે ત્યાં સુધી હું અહીંથી લઈને જવાની નથી. એમ મારી છોરી જીતે જી હોય ન્યાય માટે હતી, હવે ભગવાનના ધામ પર ગતિ રહી છે. એટલે મારે ન્યાય જોઈએ અને મારે જાણવું. રાજકોટમાં વાયરલ થયેલા એક વિડીયોએ હાલ ભારે કુતૂહલ પેદા કર્યું છે. આમ તો રાજકોટમાં ફરતી સિટી બસમાં લોકોની અવરજવર રહેતી હોય છે, પણ એક સ્થળે બસમાંથી પ્રવાસીઓને બદલી બાઇક ઉતરતું જોવા મળ્યું. સિટી બસમાંથી બાઇક ઉતારાતું હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. શહેરના ત્રિકોણબાગથી શાપળ સિટી સુધી સિટી બસમાં બાઇક ચડાવાયું હતું અને ગોંડલ ચોકડી પાસે બસમાંથી આ બાઇક ઉતારાયું છે. જો કે બાઇક કોનું હતું, સિટી બસમાં બાઇક કેવી રીતે પહોંચ્યું, આ તમામ સવાલો હજુ પણ ઉકેલ્યા છે. તો અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન. સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના નામે 79 લાખની ઠગાઈ થઈ હતી, જેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઇમને મળેલા પુરાવાના આધારે સુરતના સરથાણામાં 2 સ્થળોએ અને લીંબડીમાં 1 સ્થળે ઓપરેશન ચલાવાયું હતું. આ સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરાઈ. અનેક સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો અને અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી. ત્યારે હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા અંગે તપાસ કરવામાં આવી રહી છે. એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે, જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને આ એમને તરફથી 79 લાખ લેવામાં આવ્યા હતા. તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીજન્ય ચરબી મળી હોવાની ચકચાર મચી ગઈ છે અને ત્યારે ગુજરાત રાજ્યના મંદિરોમાં પ્રસાદની ચકાસણી બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે રાજ્યના 32 જેટલા મંદિરોમાં તપાસ કરવામાં આવે છે. થર્ડ પાર્ટી ઓડિટ કર્યા બાદ ભોગ સર્ટિફિકેટ અપાય છે. સદનસીબે પાણીજન્ય ચરબી ક્યારેય પ્રસાદમાં નથી જોવા મળી. આજે રાજ્યના મોટા ધાર્મિક સ્થળોની વાત કરું તો લગભગ 32 જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, BHOG એટલે બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ. પણ સદભાગ્ય ગુજરાતમાં આજ દિન સુધી કોઈ પણ પ્રસાદમાં વપરાતા ઘીની અંદર કોઈ આવું પ્રાણીજન્ય ચરબીની હાજરી આજ સુધી જોવા મળેલી નથી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિજયનગરમાં વાલીઓએ હોબાળો બચાવ્યો. પ્રાથમિક શાળાના શિક્ષિકા મામલે લીમડા ગામે વાલીઓએ હંગામો કર્યો. પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ વિરોધ કર્યો. બદલી બાદ પણ શિક્ષિકા શાળાએ જતા હોવાથી હોબાળો મચ્યો હતો. વાલીઓએ શાળામાં જઈ ભારે હંગામો કર્યો. તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત છતાં શિક્ષિકાની બદલી નથી કરાઈ. સમગ્ર મામલે તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ પોલીસને જાણ કરાઈ.
અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હાર્દિક પટેલની રજૂઆત. સાણંદ અને વિરમગામ પંથકમાં વરસાદી પાણીના ભરાવા માટે કંપનીઓને જવાબદાર ગણાવી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીના કારણે વરસાદી પાણીની સમસ્યા થઈ. મુખ્ય રસ્તાથી અંદરની તરફ આવેલી કંપનીઓએ વરસાદી પાણીના નિકાલના રસ્તા રોક્યા. જે કંપનીઓએ પાણી નિકાલ માટે જગ્યા ન રાખી હોય તેમને નોટિસ આપી આવા રસ્તાઓ તોડવા રજૂઆત કરી. કડી મહેસાણાનું પાણી વિરમગામ તરફ આવતું હોવાથી પાણીનો ભરાવો થયો હોવાનું નિવેદન આપ્યું. વિરમગામ વિધાનસભામાં આમ જનરલ જોઈએ તો વિરમગામ મંડળ દેત્રોજમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ છે અને જેના કારણે આ વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ખૂબ બની છે. તો માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં પંચાયત અને આરએનબી સ્ટેટને એ વિનંતી કરવામાં આવી છે કે રસ્તાઓની બાજુમાં જે પણ કંપનીએ પાણી જવાનો રસ્તો ન રાખ્યો હોય તો એ કંપનીઓને નોટિસ આપીને પણ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવું જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં શહેરના ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના વિસ્તારના કામની રજૂઆત કરી હતી. જેમાં એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહે એએમસીમાં કાયમી ડેપ્યુટી કમિશનર ઇજનેરની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કહ્યું કે અધિકારીઓ સમયાંતરે બદલી થઈ જાય છે અને જેના કારણે કામો ગોથે ચડે છે. અમદાવાદના ધારાસભ્યો અને સંસદ સભ્યોની મિટિંગમાં શહેરના હિતની રજૂઆત કરી છે. દાખલા તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન્જિનિયરિંગની પોસ્ટ એક એવી પોસ્ટ છે કે જે અમદાવાદના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના દરેક નિર્ણય લે. આ પોસ્ટ બહારથી આવેલો ગેસ કક્ષાનો અધિકારી અત્યારે હોય છે. મેં માગણી કરી છે કે કોઈ અને જે આખા શહેરને સમજી શકે, શહેરના પ્રશ્નો એના ધ્યાનમાં હોય. આ તો એક અધિકારી વર્ષ પછી બદલાઈ જાય અને 2 વર્ષ પછી બદલાય જ્યારે શહેરના પ્રશ્નો ટલ્લે ચડે છે. એના બદલે કાયમી ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈ સારો એન્જિનિયર, નામ નથી આપતા, એમને યોગ્ય લાગે સારા એન્જિનિયરને ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગ બનાવવા માટે અમે માગણી કરી છે. તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમની માંગ કરી છે. સરખેજ બ્રિજ નજીક સ્ટેડિયમની માંગ કરી નવી ફાઇનલ થનારી ટીપીમાં સ્ટેડિયમ અને મેદાનની મંજૂરી આપવા કમિશનરે તૈયારી દર્શાવી. મારા મત વિસ્તારની અંદર એક સ્ટેડિયમ બને, જેમાં કારણ કે આખું ડ્રાઇવિંગ ટોકીસથી શરૂ કરીને ગ્યાસપુર સુધી રમવા માટે એક 500 વારનું મેદાન પણ નથી. તો મારા મત વિસ્તારમાં એક મેદાન જે હોય મોટું, એમાં એક સારું સ્ટેડિયમ બને. મકરબા બ્રિજ બની રહ્યો છે, એની પાસે એક 85,000 મીટરની જગ્યા, જેમાં 10 અલગ અલગ ટુકડા કરીને ટીપી સ્કીમની અંદર મૂક્યા, જે ચારે બાજુથી ખુલ્લો પ્લોટ હતો. અને હૈયાધારણા આપી કે જે ટીપી ફાઇનલ થવામાં છે, ટીપી ફાઇનલ થશે ત્યારે એ કોર્પોરેશન એ દિશાની અંદર અવશ્ય આગળ વધશે. એટલે એમણે સૈદ્ધાંતિક મારી વાતનો એમણે સ્વીકાર કર્યો. 3 દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં અસર હાલથી જ જોવા મળી છે. સુરતના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. સવારથી પલટો જોવા મળી રહ્યો છે. સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદને લઈને નવરાત્રી આયોજકો ચિંતામાં મુકાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, અત્યારે સુરતમાં કેવો વરસાદી માહોલ? બિલકુલ મિત્ર, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તેની અસર આજથી જોવા મળી રહી છે. સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોતજોતામાં ક્યાંક ધીરીધાર તો ક્યાંક વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સુરતનો 28 વિસ્તારો હોય, પીપલોદ વિસ્તારો હોય, વરાછા, કતારગામ, અડાજણ, સરથાના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉપર જતો હતો, જેને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા. ત્યારે બીજી બાજુ આગામી દિવસમાં નવરાત્રી છે અને જે રીતે હવામાન વિભાગની આગાહી અને સવારથી પડી રહેલા વરસાદને લઈને ચોક્કસ નવરાત્રી આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્ર, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સુરતના દ્રશ્યો જોકે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. સવારથી અત્યારે વરસાદી માહોલ છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.